ધોરણ 10નું તાપી જિલ્લાનું 81.35% જેટલું ઊંચું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી। સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ સહિત તાપીની અનેક શાળાઓએ ધોરણ 10 બોર્ડમાં સિદ્ધિ મેળવી। આજ રોજ સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લામાં પણ ધોરણ 10 બોર્ડનું રિઝલ્ટ જાહેર થતાં જ ખૂબ જ સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી। નોંધવું રહ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામ ખૂબ ઊંચું આવતા વિદ્યાર્થીઓની ખુશીનો પાર ન રહ્યો હતો। અત્યારે ક્યાંક ને ક્યાંક શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓની મહેનત સફળ થઈ હોય તેવું કહી શકાય છે। જેમાં નોંધવું રહ્યું કે ધોરણ 10માં સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢનું 81.8% શ્રેષ્ઠ પરિણામ આવ્યું હતું। તેના 183માંથી 155 જેટલા વિદ્યાર્થીઓ પાસ થતાં શાળા સંચાલક જિગ્નેશભાઈ દોણવાળા, મયંકભાઈ જોશી, હેતાલભાઈ મહેતા અને ચિંતનભાઈ દેસાઈએ મંડળ વતી આચાર્ય અને શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। ઉકાઈ એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ, ગર્લ્સ લિટરસી સ્કૂલ ઉકાઈ, જીવન સાધના વિદ્યાલય ઉકાઈ, વનરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સિલેટ વેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ, તજાંબા કન્યા નિવાસી શાળા સોનગઢ, મિશ્ર નિવાસી શાળા નિઝર અને ઉચ્છલ, ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા હિંદલા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મલંગદેવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મલંગદેવ, ચીમેર, સરકારી શાળા નાના કાકડકુવા અને ચકવાડ સાથે સરકારી માધ્યમિક શાળા દોશવાડા, મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ ડોસવાડા, સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલ, વિદ્યાકિરણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ભડભુંજા સાથે ઉન્નતિ વિદ્યાલય થોંટી અને પીએમ શ્રીજી LRS બાબરઘાટ યુનિટ 1-2 સાથે તાપી જિલ્લાની અનેક શાળાઓએ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સફળતાના પરચમ લહેરાવ્યા હતા। તાપી જિલ્લાની તમામ શાળાઓનું સારું પરિણામ જાહેર થતાં જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેન પટેલે સાથે એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ગોવિંદભાઈ સહિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના કર્મચારીઓએ તમામ શાળાઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી। નોંધવું રહ્યું કે ધોરણ 10નું પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે, જે આદિવાસી વિસ્તારમાં સાયન્સ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી। ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટની ગ્લોબલ સ્કૂલ સોનગઢમાં મફતમાં ધોરણ 11 સાયન્સના ક્લાસ ચલાવશે। ધોરણ 10નું વહેલું પરિણામ જાહેર થતાં ઉડાન મોટિવેશનલ ગ્રુપના મોટિવેશનલ સ્પીકર અને ટાર્ગેટ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર બિંદેશ્વરી શાહ દ્વારા આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ એન્જિનિયર, ડૉક્ટર બને, ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસરની એક્ઝામ પાસ કરે અને તે માટે ક્યાંક ને ક્યાંક એમને સાયન્સ લેવું જરૂરી છે અને આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ સાયન્સના ડરના કારણે વિજ્ઞાન પ્રવાહમાં જતા નથી, ત્યારે એમનો આ ડર દૂર કરવા માટે સોમવાર 13 તારીખથી સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ સાયન્સ વિભાગમાં મફત સાયન્સના ક્લાસ ચાલુ કરી રહ્યા છે, જેમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં। જે વિદ્યાર્થીઓ ધોરણ 11માં સાયન્સ લેવા માંગતા હોય તેઓ આ મફત સાયન્સ ક્લાસમાં જોડાવા માટે 9979391495 નંબર પર સંપર્ક કરી શકે છે અથવા શાળાની ઓફિસમાં જઈને ક્યાં તો ટાર્ગેટ કોચિંગ એકેડમી, નવાગામ, SBI બેંકની બાજુમાં રોશની કોમ્પ્લેક્સ સોનગઢ ખાતે નામ નોંધાવી શકે છે। આ ઉપયોગી માહિતી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી શેર કરવા વિનંતી। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। આપનો પરિચય? મારું નામ જિગ્નેશ દોણવાલા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સોનગઢ હાઈસ્કૂલના પ્રમુખ તરીકે છું। જિગ્નેશભાઈ, આજ રોજ સાર્વજનિક હાઈસ્કૂલનું જે ખૂબ જ ઊંચું પરિણામ આવ્યું છે તે બદલ આપ શું કહેવા માંગો છો? પાછલા વર્ષોમાં આટલું પરિણામ નથી આવ્યું, આ વખતે એકદમ સારામાં સારું 81.8% પરિણામ આવ્યું છે। તે બદલ શાળાના આચાર્યશ્રી, શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ મહેનત કરી છે અને એ ઘણી તાલુકાની ઘણી મોટી સ્કૂલ છે। લગભગ 70% ગ્રામ્ય વિસ્તારના છોકરાઓ અભ્યાસ કરે છે। પાછલા વર્ષમાં નહીં આવ્યું એટલું સારું પરિણામ આ વખતે આ સ્કૂલનું આવ્યું છે, તે બદલ શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ લાવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। જી, ધન્યવાદ। આજે ધોરણ 10નું જે પરિણામ જાહેર થયું ત્યારે એક શાળાના આચાર્ય તરીકે આપ શું કહેવા માંગો છો? સૌપ્રથમ તો હું શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। શાળાનું સરસ મજાનું ઐતિહાસિક પરિણામ આવ્યું છે 81.8% અને એ પરિણામ મેળવવા માટે દરેક જણાએ ખૂબ મહેનત કરી છે। ખાસ કરીને સંચાલક મંડળે અમને સારો સહકાર આપ્યો છે, પ્રેરિત કર્યા છે અને અમે આ પરિણામ લાવી શક્યા છીએ। તમામ જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને જીવનમાં આગળ વધવા માટે શું સંદેશો આપશો? દરેકે દરેક જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, સફળ થયા છે, સારા ટકાએ જે પરિણામ મેળવ્યું છે એ દરેકે દરેકને હું ફરીથી એકવાર અભિનંદન પાઠવું છું અને જીવનમાં આવી જ પ્રગતિ કરતા રહે અને પરિવારનું, સમાજનું નામ રોશન કરે